हम ऑल इंडिया की महिला प्रमुख अलका लांबा के आदेश अनुसार यहाँ पे आवेदन पत्र देने आए हैं। हमारे प्रतिपक्ष राहुल गांधी जी का अपमान बीजेपी के लीडर पक्ष और उनके जो उनके संलग्न हैं उन पार्टियों के जो लीडरों ने उनका अपमान किया है। जो सिंधे गुट के हैं नेता, उन्होंने राहुल गांधी की जीप काटने वालों को 11 लाख का इनाम बोला है। और जो दूसरे नेता हैं उन्होंने राहुल गांधी को 1 नंबर का आतंकवादी बताया हुआ है। और एक नेता ने तो यहाँ तक कह दिया कि तुम चुप रहो, नहीं तो वरना तुम्हारी दादी जैसा हाल हो जाएगा। तो आज हम यहाँ पे लोकशाही में और संविधान के अंदर रह रहे हैं। ऐसी लोकशाही और ऐसे संविधान की आज जो आज उनकी मान्यता है वो उनकी एकदम से शर्मनाक हो रही है। आज हम गुंडा राज के अंदर रह रहे हैं। जब सत्ता पक्षी इतनी गुंडागर्दी कर रही है तो आम जनता में क्या होगा। राहुल गांधी जब मोहब्बत की दुकान खोलने चले हैं तब इन लोगों की अब तिलमिला गए हैं। मोदी साहब आज तिलमिला गए क्योंकि उन्हें पूरा पता है कि आने वाली सत्ता उनके हाथ से निकल रही है। इसलिए अब वो आनंद फानंद में उनके नेताओं जो मुँह में आता है वो बक रहे हैं, बोल रहे हैं। उन्हें ये पता नहीं चल रहा है हम किसे क्या कर रहे हैं। आज प्रतिपक्ष नेता आज जब विरोध पक्ष में बैठे हुए हैं तो उनके विषय में इतना बोलना बहुत ही घटिया और मजाकिया बात है। इसे महिला कांग्रेस चलाएगी नहीं और आगे अगर इन पर सख्त कार्रवाई नहीं हुई तो महिला कांग्रेस मैदान में आएगी। इसके साथ તમે અહીંયા એસપી ઓફિસ આવ્યા શું કામ ને આવેદન આપ્યું શેના માટે? આજરોજ ઓલ ઇન્ડિયાના મહિલા પ્રમુખ અલકા લાંબાજી અને ગુજરાત પ્રદેશના મહિલા પ્રમુખ જેનીબેનના આદેશ અનુસાર જે બીજેપીના નેતાઓ દ્વારા લોકસભાના વિરોધ પક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધી માટે અભદ્ર ટિપ્પણી જે કહેવામાં આવી છે એના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા। જે અનુસંધાને એવું હતું કે બીજેપીના મંત્રી અને નેતા અને એના જે સંલગ્ન પાર્ટી છે એ લોકો રાહુલ ગાંધી માટે એવી ટિપ્પણી બોલ્યા હતા કે જે કોઈ રાહુલ ગાંધીની જીભ ખેંચીને કાપીને લઈ આવશે એમને 11 લાખ રૂપિયા આપવામાં આવશે। બીજા નેતાએ એવી ટિપ્પણી કરેલ હતી કે રાહુલ ગાંધી 1 નંબરના આતંકવાદી નેતા છે। ત્યારે ત્રીજા નેતાએ એવું બોલ્યા હતા કે રાહુલ ગાંધીના પણ એના દાદી જેવા જ હાલ થશે। એટલે આ ભારતીય જનતા પાર્ટી ના નેતા એ લોકો સત્તાના નશામાં એકદમ ચૂર થઈ ગયા છે અને ગમે એવા વાણી વિલાસ કરવા માંડ્યા છે। આ વાણી વિલાસથી એ લોકોનો હેતુ એક જ છે કે દેશમાં નફરત ફેલાય। જ્યારે રાહુલ ગાંધી છે એ નફરતની બજારમાં એક મોહબ્બતની દુકાન ખોલી રહ્યા છે અને એના માટે એણે સબળ નેતૃત્વ અત્યારે પૂરું પાડ્યું છે। ત્યારે અમારે એટલું જ કહેવાનું છે કે આ જે ભારતીય જનતા પાર્ટી છે એ ખરેખર જેમણે ગાંધીજીની હત્યા કરી હતી એ ગોડસેવાદી વિચારધારાવાળા છે। આ કોંગ્રેસ પક્ષ રાહુલ ગાંધીનું અપમાન બિલકુલ સહન નહીં કરી લે। આના માટે અમારી એક જ માંગ છે કે બીજેપીના નેતાઓ માફી માંગે અને પોલીસ કમિશનરને પણ અમે એસપી સાહેબને પણ અમે રજૂઆત કરી છે કે એના સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને જો આના માટે કાર્યવાહી નહીં થાય અને માફી નહીં માંગે તો અમે ઉપરના જે પ્રદેશના આદેશ અનુસાર અમે મહિલા કોંગ્રેસ બિલકુલ સાથી નહીં લે। કારણ કે રાહુલ ગાંધીએ મહિલાઓ માટે પુષ્કળ કામ કર્યા છે તો અમે રસ્તા ઉપર ઉતરીને પણ એક આક્રમકતાપૂર્વક આંદોલન કરીશું।